चैप्टर 6 ना प्रश्नों 1 मार्क में चालू करिए थे, ध्यान थी जोई लेजो। त्रिकोण एबीसी અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતા, एबीसी संगत आरपीक्यू समरूपता है, ખૂણો बी एकरूप खाली जग्या, अहींया कोण संगतता जोवानी आपणे बी अने पी। त्रिकोण एबीसी અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો ए 30, ખૂણો सी 60, ખૂણો पी 90, ખૂણો क्यू 30। तो संगतता एबीसी संगत खाली जगह समरूपता थाय। आकृति दोरी नाखीए पहला खूणा जे એટલે ઈઝી, જ્યાં a 30 છે, c 60 છે, pq માં p 90, q 30 છે, એટલે જ્યાં a હતો ત્યાં q 30। ચલો પહેલા આનો ત્રિકોણ એબીસી ના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય। त्रिकोण त्रण खूणा सरवाळो 180 થાય એટલે ખૂણો b પણ 90 અંશ થઈ જશે। 60 ને 30 90 180 માંથી બાદ કરીએ અને અહીંયા p 90 આપ્યો છે, આ 90 આ 90 એટલે p 90 વધ્યો આ, એટલે કુકુ પ્રમેય પ્રમાણે abc સંગતતા જ્યાં a ત્યાં q, b ત્યાં p, c ત્યાં r, q p r સમરૂપતા થાય। त्रिकोण एबीसी અને ત્રિકોણ પીક્યુઆર માં AB upon PQ, BC upon QR, PR, AC upon QR। तो खाली जगह संगतता समरूपता था। तो इजी मेथड बताई दो, संगतता एबीसी। चलो आ बे में कॉमन कोण देखाय छे बी, आ बे में कॉमन कोण देखाय पी, એટલે જ્યાં બી ત્યાં પી। आ बे में कॉमन सी, आ बे में कॉमन आर, જ્યાં सी ત્યાં आर, વધ્યો क्यू, સમરૂપતા થાય બાબા પ્રમેય। ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુ અને ત્રિકોણના કોઈપણ એક શિરોબિંદુને જોડતા ખાલી જગ્યા પ્રકારનું ચતુષ્કોણ બને। ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુ PQR, શું કહે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુ ત્રિકોણના કોઈપણ એક શિરોબિંદુને જોડો અને જોડ્યું તો આ જે બને એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને। કેવી રીતે સમજાવું તમને। 9મા ધોરણનો નિયમ હતો, ધારો કે 10 માર્ક હોય તો મધ્ય બિંદુને જોડતો રેખાખંડ આના કરતા અડધો, આ 5 થયો। હવે આ મધ્ય બિંદુ છે એટલે આખું 10 હતું તો આ 5 થાય। હવે ધારો કે આ હું એમ કહું 12 છે તો પછી આ મધ્ય બિંદુ જોડતા રેખાખંડનું માપ ત્રીજી બાજુને સમજે એના માપથી અડધું એટલે આ 6 થાય। તો આ 12 તો આ મધ્ય બિંદુ એટલે આ 6, એટલે આને આ સરખું થયું, આને આ સરખું થયું, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે। જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર અને એકરૂપ હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। બે ત્રિકોણની વચ્ચે ખાલી જગ્યા શરતો હોય છે। સમરૂપતાની કેટલી શરત તો કે બાબા બાકુબા કુકુબા કુબાકુ અને કુકુ, 1 2 3 4 ને 5 શરતો સમરૂપતાની છે। समबाजु त्रिकोण एबीसी નું બાજુનું માપ 2a હોય તો ભેદનું માપ કેટલું થાય? समबाजु त्रिकोण
ની બાજુનું માપ બે MCQ લઈ લો ભેગા 2a હોય તો વેગનું માપ ખાલી જગ્યા ને સમબાજુ ત્રિકોણ ક્ષેત્રફળ ખાલી જગ્યા સમબાજુ ત્રિકોણ છે I2A I2A અને I2A સમબાજુ ત્રિકોણમાં સૂત્ર આવું છે વેગનું માપ બરાબર √3/2 ગુણ્યા બાજુ √3/2 ગુણ્યા 2a જવાબ આવ્યો √3a વેગનું માપ થઈ ગયું સમબાજુ ત્રિકોણમાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો વર્ગ √3/4 4a² સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું √3a². આ એનું સૂત્ર છે. એમાં આપણે કિંમત મૂકી બાજુની. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં BC/QR. તો ખાલી જગ્યા શરતથી ABC સંગતતા અથવા સમરૂપતા QPR થાય. કઈ શરતથી? આપણે કશું નહીં કરવાનું, આકૃતિ સિમ્પલ દોરવાની. પહેલા ABC ત્રિકોણનું નામ લખ્યું, અહીંયા QPR આપેલું છે સમરૂપતા, એટલે એનું નામ લખી નાખ્યું. ખૂણો B અને ખૂણો Q સરખા છે. આ ભૂલ છે તો અહીંયા ભૂલ છે. PQR ખૂણો B અને ખૂણો Q સરખા છે. AB/PQ BC/QR. એટલે બાજુ અપોન બાજુ, ખૂણો ખૂણો, બાજુ અપોન બાજુ. એટલે બાકુબા શરતથી ABC સમરૂપ PQR થાય. આ ભાગ્યા આ ભાગ્યા અને એનો અંતર્ગત ખૂણો ખૂણો B એકરૂપ ખૂણો Q. આ ભૂલ હતી એ સુધારી નાખી રકમમાં. આઠમું, સમબાજુ ત્રિકોણની મધ્યગાનું માપ √3 જેનું બાજુનું માપ કેટલું થાય? અહીંયા સૂત્ર વેદ લખ્યું છે ને, તો વેદ ને મધ્યગા સમબાજુમાં સરખી જ થાય. એટલે આપણે અહીંયા સૂત્ર તમને બંને આપી દીધું, વેદનું અથવા મધ્યગાનું માપ. સમબાજુ ત્રિકોણમાં વેદ અને મધ્યગા સમાન જ હોય એટલે વેદનું જે માપ થાય એ જ મધ્યગાનું માપ થાય. √3 હોય તો બાજુનું માપ ખાલી જગ્યા થાય. સરસ. માટે મધ્યગાનું માપ √3/2 બાજુ આ √3 છે, √3/2 બાજુ, બે ઉપર જશે, √3 નીચે આવશે, બાજુ √3 ઉડી ગયા, બાજુ બરાબર 2. નવમું, બધા વર્તુળો ખાલી જગ્યા છે, બધા વર્તુળો સમરૂપ છે. કારણ કે બધા વર્તુળ, દરેક એક 5 નું વર્તુળ દોરવું અને 3 નું વર્તુળ દોરવું, તો આની ત્રિજ્યા ભાગ્યા આની ત્રિજ્યાનો ગુણોત્તર હંમેશા સરખો આવે કોઈ પણ ત્રિજ્યામાં. તો બધા વર્તુળો સમરૂપ છે. એકરૂપ છે એવું ના બોલાય. બધા ચોરસ પણ સમરૂપ છે.
कारण કે હું 5 સેન્ટીમીટર વાળો ચોરસ લઉં 2 સેન્ટીમીટર વાળો ચોરસ લઉં આ બંને બાજુઓનો ગુણોત્તર સરખો થવાનો બધી બાજુઓનો એટલે ચોરસ સમરૂપ છે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે બધા એકરૂપ ત્રિકોણો હંમેશા સમરૂપ જ હોય 12 त्रिकोण एबीसी समरूप त्रिकोण DEF 2AB is equal to DE जो BC 8 सेंटीमीटर EF खाली जगह चलो पहला अपने आप्યું છે એ લઈ લઈએ 2AB દાખલો થયો D ने नीचे लाई दिए AB अपॉन DE 1/2 चलो હવે અહીંયા સૂત્ર લખીશું त्रिकोण ABC समरूप त्रिकोण DEF છે AB अपॉन DE is equal to પહેલું બીજું છેદમાં પહેલું બીજું બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું પહેલું ત્રીજું છેદમાં પહેલું ત્રીજું किंमत મૂકી દઈએ આની 1/2 BC 8 EF શોધવાનું ચોકડી ગુણાકાર EF बराबर 16 सेंटीमीटर कोर्स में नहीं जूना कोर्स में है छता पण तमने करावुं छुं मैं करायेलुं छे आगळ જ્યારે ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે મેં તમને દ્વિભાજક વાળું કરાવ્યું હતું त्रिकोण एबीसी में ખૂણાનો દ્વિભાજક BC ने D में छेदे छे जो AB बराबर 6 सेंटीमीटर AC 5 सेंटीमीटर BD 3 सेंटीमीटर तो BC કેટલા તેનો દ્વિભાજક કીધો હોય અને ઉપર તમારા કોર્સમાં નથી છતાં પણ આપણે કરીએ છીએ જૂના કોર્સનું છે જેનો દ્વિભાજક કીધો હોય એનું ઉપર લખવાનું આનું સૂત્ર આવું છે આ ભાગ્યા આ બરાબર નીચેના બે BD ભાગ્યા DC મધ્યબિંદુ નથી આ બે સરખા ના થાય આ બે ખૂણા સરખા છે એટલે જેનો દ્વિભાજક કીધું હોય એમાંથી દ્વિભાજક કાઢવાનો અને આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ કિંમત મૂકી દો AB 6 AC 5 આ 3 DC કેટલા ચોકડી ગુણાકાર 6 ગુણ્યા DC 3 ગુણ્યા 5 DC બરાબર 3 ગુણ્યા 5 છેદમાં 6 બરાબર 5 દૂત્યાંશ બરાબર 2.5 સેન્ટીમીટર BC થઈ ગયું આપણે શોધવાનું હતું BC BC बराबर BD वत्ता DC आ બંનેનો સરવાળો 3 વત્તા 2.5 8.5 સેન્ટીમીટર BC થઈ ગયું ચૌદમું પાયથાગોરસ છે ત્રિકોણ ABC માં ખૂણો B 90 AC 73 BC 55 AB કેટલા ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે AC સ્ક્વેર AB સ્ક્વેર BC સ્ક્વેર 73 નો વર્ગ AB સ્ક્વેર 55 નો વર્ગ અને વર્ગ કર્યા વગર આપણે એને આમ લઈ લઈએ તો ઈઝી પડશે દાખલો 73 નો વર્ગ माइनस 55 નો વર્ગ इज इक्वल टू AB स्क्वायर एक बार वत्ता एक बार ओछा 73 वत्ता 55 73 ओछा 55 128 અહીંયા 18 વર્ગમૂળ કાઢતા શીખવાડું તમને સિમ્પલ 128 છે એટલે અહીંયાથી 64 ગુણ્યા 2 यहाँ पे 9 गुणिया 2
એટલે આ 64 એટલે 8, 2 નો વર્ગ એટલે 2, 9 એટલે 3. AB બરાબર 48 સેન્ટીમીટર. 128 એટલે 64 ગુણ્યા 2 કર્યું, 18 એટલે 9 ગુણ્યા 2 કર્યું, 64 નું વર્ગમૂળ 8, 9 નું વર્ગમૂળ 3 અને 2 ના વર્ગનું 2 લખ્યું એટલે 8 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 48 સેન્ટીમીટર AB થયું. બોલો ભાઈ, કોઈને પૂછવું છે? કોઈને પૂછવું છે ભાઈ? હા સર. ઓકે, 2 મિનિટ જોઈ લો, હું ફોટો પાડી દઉં અને પછી આગળ જઈએ. બીજું, આવતીકાલે ત્રીજા ચેપ્ટરના છેલ્લો એક જ ચેપ્ટર રહ્યું છે હવે 1 માર્કના પ્રશ્ન માટે, પણ એ મેં જે જૂના ગણાયા હતા ને એ બહુ સરસ હતા, એટલે આવતીકાલે હું એના વિડીયો જ મૂકવાનું છું ત્રીજા ચેપ્ટરના. એટલે એ વિડીયોમાંથી બધા લખવાના રહેશે તમારે, જે જૂના હતા એ બધા બહુ સરસ છે, એટલે એ કરવાના છે ત્રીજા ચેપ્ટર માટે. એટલે આખું ગણિત પતી ગયું અને કાલે હું એક પેપર પણ લખવા આપીશ ગણિતનું, એ લખવાનું રહેશે. એટલે કાલે હું વિડીયો મૂકવાનું છું ત્રીજા ચેપ્ટરનું. હું ફોટો પાડી. હેલો સર. બોલ ભાઈ. ના, આજે આપણે પેલા ગાળાના 6 પેપર સબમિટ કરાવવાના છે. હા, હું કહું ત્યારે હમણાં કોરોના છે ને ભાઈ, એટલે હજી હમણાં તાત્કાલિક નથી આવવાનું. હું કહું ને ગણિતના લખવા આપું છું, હું કહું ને કહું ત્યારે તમે આપી દો. હું ફોટો પાડી દઉં. આજે 2:30 વાગે છે ને આવતો. આજે 2:30 વાગે લેક્ચર છે તમારે એસએસ નો. સર પીડીએફ બનાવીને મોકલી દેવાય. શેની? બધા પેપરોની હે? પીડીએફ બનાવીને મોકલી દેવાય. ના ના, એ તો ના કરશો, એ તો હું રૂબરૂ જ મંગાવી લઈશ ગાળાના પેપર. ચલો આગળ, બીજા એમસીક્યુ. ત્રિકોણ એબીસી માં પી અને ક્યુ એબી અને એસી પર છે. પીક્યુ સમાંતર બીસી, આ મધ્ય બિંદુ નથી હો. એપી 5, પીબી 8, એક પીબી 12 છે, એક્યુ 8 છે. આ એસી કેટલા? પહેલા આપણે આ શોધી નાખીએ, પછી બંનેનો સરવાળો. આ ભાગ્યા આ એપી છેદમાં પીબી ઇઝ ઇક્વલ ટુ એક્યુ છેદમાં ક્યુસી માટે 5/12 ઇઝ ઇક્વલ ટુ 8/QC. 5 ગુણ્યા QC 8 ગુણ્યા 12, QC બરાબર 96/5. QC 19.2 સેન્ટીમીટર. AC બરાબર AQ વત્તા QC, એટલે AC મળી ગયો 27.2 સેન્ટીમીટર. 16મું, એક શિરોલંબ થાંભલો AB બિંદુ C કે જે 2.4 મીટર જમીનથી ઉપર ત્યાંથી વળેલો છે. થાંભલાના ઉપર બી જમીનના આધાર થાંભલાના આધાર બિંદુ A થી 1.8 મીટર દૂર સ્પર્શે. મિત્રો, આ થાંભલો છે AB, અહીંયાથી વળી જાય છે, એ વળીને એનો આ ઉપરનો બી છેડો અહીંયા મળે જાય છે. જમીનથી આ બિંદુનું અંતર 2.4 મીટર,
અને અહીંયાથી આ અંતર 1.8 મીટર છે. તો થાંભલાની ઊંચાઈ કેટલી? એટલે મારે આ શોધવાનું, અને આ જે મળ્યું એ જ આ છે, એ અહીંયા મૂકી દઈશું આપણે, અને પછી આ બંનેનો સરવાળો કરીશું. પાયથાગોરસથી BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. 1.8 નો વર્ગ, 2.4 નો વર્ગ, 3.24, 8.76, 9. BC બરાબર 3 સેન્ટીમીટર. આખા થાંભલાની ઊંચાઈ શોધવાની છે આપણે. આખા થાંભલાની ઊંચાઈમાં AC વત્તા BC બંને આવે છે. હલો, હા હું રિંગ કરું, હું લેક્ચર ચાલુ રિંગ કરું છું. હા 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 કઈ વાત. ચલો ભાઈ, એસી આ તો આપણો એસી 2.4, આ 3, 8.4 સેન્ટીમીટર હોય તો મીટર છે બધે. ચલો આગળ 17 PQR માં M belongs to PQ. ત્રિકોણ PQR માં M PQ પર M માંથી પસાર થતી રેખા QR ને N માં છેદે છે, અને સમાંતર રેખા PN is equal to 1/3 PQ MQ છે. તો PR બરાબર ખાલી જગ્યા ગુણ્યા PN આવું છે. તો મિત્રો પહેલા આપણે આવું કરીએ, PM આને નીચે લઈ ગયા, MQ is equal to 1/3. આપણું સૂત્ર આવું થશે, PM upon MQ is equal to PN upon NR 1/3 PN upon NR. એટલે આ 1x થઈ ગયું, આ 3x થઈ ગયું, આખું થશે 4x. એટલે PN બરાબર 1x, NR બરાબર 3x, PR બરાબર 4x. આપણને શું પૂછ્યું છે? PR બરાબર ખાલી જગ્યા ગુણ્યા PN. PR upon PN કેટલા એવું પૂછ્યું. PR આપણું જે હતું એ 4x હતું, PN જે હતું 1x હતું. જવાબ આવ્યો 4/1, એટલે કે 4. 18 ત્રિકોણ PQ અને ત્રિકોણ DEF માં PQ + R બરાબર E + F. Q - R બરાબર ખૂણો Q માઇનસ ખૂણો R આવું છે. બંને ત્રિકોણો કેવા ત્રિકોણ ચેક કરીએ આપણે. તો પેલા આને ઉડાડીએ, સરવાળો કરીએ, 2 ખૂણો Q 2 ખૂણો E. ખૂણો Q is equal to ખૂણો E. ખૂણો Q ને ખૂણો E સરખા થઈ ગયા. હવે આપણે કોઈ પણ સમીકરણમાં એની કિંમત મૂકી દઈએ. ખૂણો Q વત્તા ખૂણો R, ખૂણો E વત્તા ખૂણો F. આ E અને Q સરખા છે એટલે એને ઉડાડી દીધા. આ 50 થાય તો ઉડી જાય સામે. ખૂણો R બરાબર ખૂણો F. માટે ત્રિકોણ PQR અને ત્રિકોણ DEF માં ખૂણો Q બરાબર ખૂણો E, ખૂણો R બરાબર ખૂણો F. કુપ્રમેય પ્રમાણે સંગતતા PQR સંગત, Q ત્યાં E, R ત્યાં F અને E ત્યાં D. સમરૂપતા છે ચલો 19મો AD કિરણ એ ખૂણા એનો દ્વિભાજક છે. બાજુમાં લઉં છું, દેખાય તમને બરાબર. વિભાજક વાળો તો કોર્સ નો નથી, છતાં પણ ત્રિકોણ ABC માં
ખૂણા એ નો દ્વિભાજ એડી કિરણ આ બે ખૂણા સરખા થાય એટલે દ્વિભાજક થઈ ગયું B belongs to BC BC A છે આખું A છે AC B છે ABC છે BD કેટલા સરસ દાખલો છે ધારો કે આ BD બરાબર x BC A છે એટલે આટલો ભાગ થશે આખામાંથી એને બાદ કરો A minus x હવે આપણું સૂત્ર આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા AB ભાગ્યા AC ચોકડી ગુણાકાર અને આમ લઈ લઈએ આપણે x શોધવાનું છે x કોમન કાઢી માટે c ગુણ્યા a upon b plus c is equal to bd ચલો 20મો કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ x છે કોઈ એક બાજુનું માપ y છે x + y = 3 છે BC કેટલા રકમ છે આપણે એ 5-6 MCQ છે આ બોર્ડમાં આવી જશે ફરી જોઈન થવાની જરૂર નહીં પડે લગભગ ધ્યાન બોર્ડ પર અહીંયા x + y = 3 છે આપણે કોઈ પણ એકની વેલ્યુ મૂકી દઈએ y = અથવા x = 3 - y પાયથાગોરસ થી ac² = ab² + bc² ac² x² ab² y² અને આ bc² x² - y² = bc² આપણે x ની વેલ્યુ મૂકી દઈએ 3 - y² ચલો વિકલ્પ જોઈ લઈએ x ના સ્વરૂપમાં જવાબ આપ્યો કે y ના x y x x એવું આપેલું છે એ વાતો ટ્રાય કરીએ x ના સ્વરૂપમાં આપ્યો છે એટલે આપણે y = 3 - x એવું જ લખીએ x² - y² = bc² x² - 3 - x² = bc² x² - પહેલા પદનો વર્ગ + 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ + બીજા પદનો વર્ગ bc² x² - 9 + 6x - x² = bc² x² ઉડી ગયા bc² = 6x - 9 માટે bc² 6x - 9 આવું વર્ગમૂળમાં 6x - 9 આવો બીસી મળ્યો મને હા આવી ગયો જવાબ ડી વિકલ્પ છે 3 કૌંસમાં એટલે કે આવું લખ્યું છે 3 કોમન કાઢ્યું 20મો ત્રિકોણ DEF આ સારો MCQ છે મધ્ય બિંદુ AB BC અને DE અને F AB BC અને CA ના મધ્ય બિંદુઓ છે BC CA ને એના ધ્યાનથી BC મધ્ય બિંદુ તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC કેવા થાય મારા સંગતતા લઈ લઈએ ત્રિકોણ ABC જ્યાં A ત્યાં D સમાંતર બાજુ તો શું થાય સામસામે ખૂણા સરખા થાય B ત્યાં E અને C ત્યાં F એટલે ABC સમરૂપ DEF ત્રિકોણના બે ખૂણા એકરૂપ છે ત્રીજા ખૂણાનું માપ 38 છે તો એકરૂપ ખૂણાનું માપ કેટલું છે ત્રિકોણના બે ખૂણા એકરૂપ છે આ x છે આ x છે
અને 38 છે. ત્રિકોણના ત્રણ ખૂણા સરળ 180. 2x = 180 minus 38. 2x = 10/2 142. x = 71. સંગતતા PQR સંગત yz માટે જે સંગતતા આપી એ જ લેવાની આપણે. એકરૂપતા શું આપી, સમરૂપતા શું આપી એ નહીં. ત્રિકોણનું નામ ગમે તે હોય. P = 2 ખૂણો Q, ખૂણો x 120 તો ખૂણો y કેટલું? y ક્યારે મળશે? જ્યારે P મળશે ત્યારે. પેલા P શોધી નાખીએ આપણે. x 120 છે એટલે r પણ 120. P + Q + r 180. એમાં P 120 મળ્યો છે. P = 2 ખૂણો કરે એમાં r 120 મળ્યો છે. Q તો આપેલો જ નથી અને P = 2 ખૂણો Q એટલે 3 ખૂણો Q = 60. ખૂણો Q = 20. ખૂણો Q મળી ગયો માટે ખૂણો P = 2 ખૂણો Q 2 × 20 એટલે 40. ખૂણો P 40 મળ્યો એટલે ખૂણો y પણ 40. એટલે P ને y સરખા હતા. હવે સિમ્પલ છે. ત્રિકોણ ABC મોડેલ થશે ABC સંગતતા QRP માટે ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C 2/3/5. તો ખૂણો R કેટલો? 2/3/5 તો ખૂણો R કેટલો? 2x + 3x + 5 5 × 8 = 10x 10x = 180 x = 18 એટલે ખૂણો A થશે 36. બરાબર ને? ખૂણો B થશે 18 × 54 અને ખૂણો C થશે 2. R કોના જેટલો? B જેટલો. B જેટલો એટલો R થયો એટલે R થયો 54. નીચે આપેલમાંથી એ ત્રિકોણની સમરૂપતાની શરત નથી. બાકુ બા વાવા કુ કુ બાકુ બધી છે જ ને, ભૂલ થઈ જાય. ચલો અને હવે એક દાખલો છે. બે ત્રિકોણની પરિમિતિ 25 ને 15 છે. એક બાજુનું માપ 9 બીજાની એની સમપ્રમાણમાં કેટલી? એટલે 25/15 = 9 કોઈ પણ બાજુનું નામ લખી નાખો. 25/15 = 9/x લખી નાખીએ. 25 × x = 9 × 15. x = 9 × 15 છેદમાં 25. 27 પંચમાવ એટલે 5.4 એટલે બાજુનું માપ 5.4 સેન્ટીમીટર થશે. બધા MCQ પતી ગયા છે. કોઈને કઈ પૂછવું છે ભાઈ? કોઈને કઈ પૂછવું છે? હવે આવતીકાલે ત્રીજા ચેપ્ટરના વિડિયો મૂકવાનું છું જૂના. એ સરસ MCQ હતા એટલે એને એ જ કરવાના છે. એમાં કોઈને કઈ ક્વેરી લાગે મને ફોન કરીને પૂછો. પછી બુધવારે આપણે વિજ્ઞાનના 12મા પાઠનું લઈશું. જે થોડા પ્રશ્નો હશે એ સમજાવીશું આપણે વિદ્યુત પ્રવાહ વાળા બુધવારે. એટલે કાલે બધા વિડિયો જોઈ લેજો ત્રીજા ચેપ્ટરનો અને કોઈને કઈ પણ ક્વેરી લાગે તો પૂછી શકે. ત્રીજા ચેપ્ટરના ચેપ્ટર 9 ક્યારે? ચેપ્ટર 9 કરાઈશ બકા, શાંતિ, ઉતાવળ નથી તાર. હું કરાવી દઈશ. તાર બોર્ડની એક્ઝામ પર તને આવડી ગયું એ મારી જવાબદારી. એટલે એની ચિંતા ના કરીશ. કારણ કે એ તારે એકલાને જ કરવાનું છે એટલે બીજા બધાને નથી કરવાનું. હું જે કરાવું છું તે કોમન બધાને કરાવું છું. તને એકલાને કરાવી દઈશ. ચલો ખ્યાલ આવી ગયો ને ભાઈ? પ્રિયન? હા સર. હા એને છોડ દે તું. એ મારી જવાબદારી પર આવી ગયું. તારું 9મું ચેપ્ટર. એને ટેન્શન ના લઈશ. ચલો ભાઈ હવે ફરી જોઈન થવાનું નથી. કાલે હું ત્રીજા ચેપ્ટરના 3 વિડીયો મૂકવાનું છું જે જૂના હતા MCQ ના. અને પરમ દિવસે વિજ્ઞાનના 12મા ચેપ્ટરનું કરાવીશું ડિફિકલ્ટી સોલ્વિંગ. વિદ્યુત પ્રવાહ વાળો પાઠ સમાંતર શ્રેણી વાળો. બરાબર? હમણાં બંધ થઈ જશે એટલે મહેરબાની કરીને ઘરકામ કરી નાખજો ને. 2:30 વાગે SS નો લેક્ચર છે. સર હા આપણી જોડે આટલો બધો ટાઈમ છે તો ચતુર્થ ચેપ્ટર ફરીથી કરાય તો ને? કયું? સાયન્સ નું ચોથું ચેપ્ટર.
સાયન્સ નું 12મું ચેપ્ટર, હવે ચોથું ફરીથી ના થાય બકા, અત્યારે એને ટેન્શન છોડ દે, અત્યારે બધું બાકીનું પતાવી દે. અને મેં ચોથું ચેપ્ટર બીજી વાર તો કરાયું બકા, પહેલી વાર એક વાર ત્યાં કરાયું, પછી બીજી વાર અહીંયા કરાયું, ફરી 2 વાર તો કરાયું. તમે વિડીયો જુઓ શાંતિથી, એનું એ જ થવાનું છે. પછી એમાં કઈ ના ખબર પડે મને પૂછો. 2 વાર તો કરાયું મેં, અને વિડીયો પણ મૂક્યા છે અત્યારે, મેં હમણાં જ ભણાયું ને એ ચેપ્ટર. એટલે પછી નહીં આવડે એમાંથી એ તમને શીખવાડીશ.